તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આ તાસમાં આપણે પ્રવેગનો એક ખાસ કિસ્સો સમજીશું. એનો પ્રશ્ન છે, સમજાવો કે ગતિમાન પદાર્થના વેગ વિરુદ્ધ સમયનો આલેખ, તેની નીચે ઘેરાતું ક્ષેત્રફળ તે સમયગાળા માટે પદાર્થનું સ્થાનાંતર દર્શાવે છે. એટલે આ પ્રશ્ન સ્વરૂપે આપણે આ ખાસ કિસ્સાને વિચારીશું. એમાં એમ કહેવા માંગે છે, જો ગતિમાન પદાર્થના જુદા જુદા સમયે વેગના મૂલ્યો આપણે જાણતા હોય તો એના વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ તો આ આલેખના વક્ર વડે ઘેરાતું ક્ષેત્રફળ છે ને, એ ક્ષેત્રફળ એ આપેલા સમયગાળા માટે પદાર્થનું સ્થાનાંતર દર્શાવે છે, એવું આપણે અહીં પુરવાર કરવાનું છે. તો એના જવાબમાં આપણે જોઈએ કે આપણે જાણીએ છીએ કે ગતિમાન કણના વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ પ્રવેગ દર્શાવે છે. આ આપણે સમજી ચૂક્યા છીએ મિત્રો. પરંતુ અચળ વેગથી ગતિ કરતા પદાર્થના એક સરળ કિસ્સા માટે વિચારીએ તો વેગ વિરુદ્ધ સમયનો વક્ર એ સમય ટીની અક્ષને સમાંતર સુરેખા મળે. એટલે અહીં કહેવા માંગે છે કે જેમ સમય વધતો જાય છે એમ જો પદાર્થનો આપેલા સમયનો વેગ અચળ જ રહેતો હોય તો આ આલેખ આપણે દોર્યો છે પદાર્થના વેગ વિરુદ્ધ સમયનો, તો શૂન્ય સમયે પદાર્થનો વેગ છે ને એ v0 છે. પછી જેમ જેમ સમય વધતો જાય છે તેમ તેમ તેનો વેગ અચળ જ છે. જો એટલે કે વેગની સુરેખા એ સમયની અક્ષને સમાંતર છે, એટલે ઢાળ મળતો નથી. એટલે એમ કહેવાય કે વેગ સમય વધતા અચળ v0 જેટલો જળવાઈ રહે છે. એટલે આમ આપણે એવું કહી શકીએ કે આ આલેખ એ સમયની અક્ષને સમાંતર મળે છે, જે આલેખમાં દર્શાવ્યું છે. બરાબર. તે મુજબ જો શૂન્ય સમયથી t0 સમય, t બરાબર 0 થી t બરાબર t0 સમયની વચ્ચે ઘેરાતું આ ક્ષેત્રફળ આપણે માપીએ તો એ ક્ષેત્રફળ એ લંબાઈ ગુણ્યા પહોળાઈ પરથી આપણને મળે. અને એ ક્ષેત્રફળ એ પદાર્થે કાપેલા અંતર કે એના સ્થાનાંતર કે એની પથ લંબાઈ જેટલું મળે એવું આપણે કહી શકીએ. તો આ આલેખમાં આપણે જોઈએ કે t બરાબર 0 સમયે પદાર્થનો પ્રારંભિક વેગ v0 છે અને t બરાબર t0 સમયે તેનો વેગ અચળ જ એટલે કે v0 જ છે. તો આ આલેખનું ક્ષેત્રફળ, આ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ એટલે v0 અક્ષ અને પહોળાઈ એટલે t0 અક્ષ, એમ આપણને આમ મળે છે. એટલે ક્ષેત્રફળ બરાબર લંબાઈ આપણને v0 મળે અને પહોળાઈ આપણને t0 મળે છે. એ મુજબ આપણે આ ક્ષેત્રફળ શોધ્યું. એટલે ક્ષેત્રફળ વેગના પરિમાણ અને સમયના પરિમાણ વડે આપણને સમીકરણ 1 મળ્યું છે. તો વેગના પરિમાણ આપણે મૂકીએ તો મીટર પ્રતિ સેકન્ડ છે અને સમયના પરિમાણ મૂકીએ તો સેકન્ડ છે. એટલે કે તેમના એકમો મૂકીએ તો આપણને આ અંતરનો એકમ મીટર મળે છે. એટલે એનું પારિમાણિક સૂત્ર m0l1 t0 મળે છે. તો આ સમીકરણ 2 પરથી એમ કહી શકાય કે વેગ વિરુદ્ધ સમયના ગ્રાફમાં ઘેરાતા ક્ષેત્રફળને સ્થાનાંતર અથવા અંતર અથવા પથ લંબાઈના પરિમાણ છે, એમ આપણે ચકાઈશું અહીંયા સમીકરણ 2માં. અને તેથી કહી શકાય કે કોઈ પણ સમયગાળામાં, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાક્ય, કે કહી શકાય કે કોઈ પણ સમયગાળામાં ગતિમાન પદાર્થ કે કણે કરેલું સ્થાનાંતર વેગ વિરુદ્ધ સમયના ગ્રાફ નીચે ઘેરાતા પ્રદેશના ક્ષેત્રફળ જેટલું હોય છે. આ કથન કોઈ પણ પ્રકારની ગતિ માટે સત્ય છે મિત્રો. એટલે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરવામાં આવે તો એમાં x અક્ષની ઉપરના ભાગનું ક્ષેત્રફળ ધન લેવાનું છે, અને જો આ આલેખ -vની અક્ષ હોત તો નીચેની દિશામાંના ભાગનું ક્ષેત્રફળ ઋણ ગણવામાં આવે છે. અહીંયા આપણે ધન જ ક્ષેત્રફળનો વિચાર કર્યો છે. જો બંને વિભાગમાં હોય તો ધન અને ઋણ બંને આવે, તો એમનું પરિણામી સ્થાનાંતર શોધવા માટે આ બંને ક્ષેત્રફળોનો બેઝિક સરવાળો કરવો પડે છે. પરંતુ જો પદાર્થે કાપેલું અંતર શોધવું હોય તો ઋણ ક્ષેત્રફળને પણ ધન ગણીને તેમનો સરવાળો કરવામાં આવે છે. એટલે કુલ અંતર શોધવું હોય તો ધનને પણ ઋણ, એટલે કે પથ લંબાઈ ગણવી હોય તો ધનને ધન અને ઋણને પણ ધન ગણી અને આવી રીતે આપણે કુલ પદાર્થે કાપેલું અંતર શોધી શકીએ છીએ મિત્રો. તો આ વાંચી અને સમજી ક્લાસવર્કની નોટમાં ઉતારશો. હવે પછી આપણે પ્રવેગનો એક વિશિષ્ટ કિસ્સો, બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમીકરણ, જે ભવિષ્યમાં પણ બહુ જ ઉપયોગી થાય એવા સમીકરણો છે અને પરીક્ષાલક્ષી છે,
એ 3.5નો જ કિસ્સો છે અને એમાં આપણે અચળ પ્રવેગી ગતિના સૂત્રો સાબિત કરવાના છે મિત્રો. અચળ પ્રવેગી ગતિના સૂત્રો મેળવવાના છે. તો અહીંયા આપણી ગતિ સુરેખ પથ પર થાય છે. અહીંયા પદાર્થ આ પ્રકરણમાં આપણે ધારેલું છે કે પદાર્થ સુરેખ પથ પર જ ગતિ કરે છે તેમ સમજીને આપણે આ પદાર્થની ગતિ માટે પદાર્થની ગતિ સાથે સંકળાયેલી ભૌતિક રાશિઓ એટલે કે સ્થાનાંતર, વેગ, પ્રવેગ વગેરે આપણે એક પરિમાણમાં માત્ર ધન x દિશામાં ગતિ કરતા પદાર્થ માટે ધન અને ઋણ x દિશામાં ગતિ કરતા પદાર્થ માટે આપણે તેને ઋણ લેવાના છે. અહીંયા સદિશ ભૌતિક રાશિ સ્થાનાંતર, વેગ અને પ્રવેગ હોવા છતાં પણ આપણે તેને સદિશની સંજ્ઞા વડે દર્શાવીશું નહીં અને માત્ર અહીંયા એમની સંજ્ઞાનો અદિશ સ્વરૂપે જ ઉપયોગ કરી અને આપણે હવે આ ટોપિકની અંદર 3.6 ટોપિકની અંદર અચળ પ્રવેગી ગતિના સૂત્રો સાબિત કરવાના છે મિત્રો. એટલે હવે એમાં ધ્યાન આપશો. તો અહીંયા પ્રશ્ન છે સુરેખ પથ પર એક પરિમાણમાં જો એટલે કોઈ પણ ભૌતિક રાશિ ઉપર સદિશની સંજ્ઞા નહીં આવે. સુરેખ પથ પર એક પરિમાણમાં ગતિ કરતા પદાર્થ કે કણ માટે નિયમિત કૌંસમાં અચળ પ્રવેગી ગતિના શુદ્ધ ગતિશાસ્ત્રના એટલે કે કાઇનેમેટિક્સના સૂત્રો આલેખની રીતે મેળવો. એટલે કાઇનેમેટિક્સનો અર્થ પણ આપણે સમજી ગયા છીએ. આલેખની રીત પણ આપણે આગળ વિચાર્યું હતું કે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ વેગ આપે છે અને વેગ વિરુદ્ધ સમયનો આલેખ પ્રવેગ આપે છે. એ મુજબ આપણે અહીંયા અત્યારે આ અચળ પ્રવેગી ગતિ થતી હોય પદાર્થની ત્યારે એના માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરી અને એ આલેખ ઉપરથી આપણે અચળ પ્રવેગી ગતિ માટે તેના સૂત્રો સાબિત કરવાના છે. અચળ પ્રવેગી ગતિ માટે અંતિમ એટલે કે ટી સમયે વેગનું સૂત્ર, ટી સમયે સ્થાનાંતરનું સૂત્ર અને ટી અને પ્રારંભિક અને અંતિમ સમયે તેમના વેગોના તફાવતનું સૂત્ર આપણે સાબિત કરશું. આ સૂત્રોને આપણે અચળ પ્રવેગી ગતિના સૂત્રો કહીશું. તો એના આન્સરમાં આપણે જોઈએ છીએ કે આકૃતિમાં વી વિરુદ્ધ ટીનો આલેખ દોરી અને અચળ પ્રવેગી ગતિ માટેનો આ આલેખ છે અને એ આલેખમાં આપણે હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પદાર્થે કરેલું સ્થાનાંતર અથવા તો તેણે કાપેલું અંતર એ હમણાં જ આપણે અગાઉના ખાસ કિસ્સામાં જોયું હતું કે આલેખની નીચેના ભાગનું ક્ષેત્રફળ છે એ પદાર્થે કાપેલું અંતર અથવા તો સ્થાનાંતર દર્શાવે છે. તો અહીંયા આલેખમાં પદાર્થના વેગ વિરુદ્ધ સમયના આલેખની અંદર આપણે જોયું છે કે અહીંયા પ્રારંભિક એટલે કે ટી બરાબર 0 સમયે પદાર્થનો વેગ v0 છે. પછી જેમ જેમ સમય વધતા જાય છે તેમ કોઈ ટી સમયે અહીંયા પદાર્થનો વેગ v પ્રક્ષેપ દ્વારા દર્શાવેલો છે અને ટી બરાબર 0 અને ટી બરાબર ટી સમય વચ્ચે પદાર્થના વેગનો ફેરફાર v માઇનસ v0 થાય છે અને આલેખના નીચેના ભાગમાં ઘેરાતું ક્ષેત્રફળ આપણે ચોખ્ખું જોઈ શકીએ છીએ કે એક OACD લંબચોરસ ક્ષેત્રફળ વડે અને ABC કાટકોણ ત્રિકોણ વડે મળે છે. તો આ ક્ષેત્રફળ એ પદાર્થે કાપેલું સ્થાનાંતર દર્શાવશે. અહીંયા વેગનો ફેરફાર v માઇનસ v0 છે અને સમયનો ફેરફાર t છે એમ આપણે આકૃતિ અથવા તો આલેખ પરથી જોઈ શકીએ છીએ. તો હવે આપણે અગાઉ સમજેલ ખાસ કિસ્સાનો ઉપયોગ કરી અને પદાર્થે ટી સમયમાં કરેલું સ્થાનાંતર x કહીએ તો x બરાબર લંબચોરસ OACD નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ એમ થાય. એટલે આ સમીકરણને આપણે પહેલું સમીકરણ કહીએ અને એ સમીકરણમાં xમાં આપણે આ લંબચોરસનું ક્ષેત્રફળ મૂકીએ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે v0 ગુણ્યા t. લંબાઈ પહોળાઈ છે 0 થી v0 અને લંબાઈ છે અહીંયા 0 થી t એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈમાં આપણે આ ગુણાકાર કરીએ એટલે લંબચોરસનું ક્ષેત્રફળ મળે વત્તા આ ત્રિકોણ ભાગ છે ABC એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ પરથી 1/2 પાયો સમય t અને વેધ છે એ v માઇનસ v0 આપે છે એટલે આપણને આ સમીકરણ 2 મળે છે મિત્રો. અને એ સ્થાનાંતરનું સૂત્ર 1 આપણે નીચે પ્રમાણે સૂત્રાત્મક રીતે લખ્યું. હવે એને સાદું રૂપ આપીએ એટલે x બરાબર v0 t એમનમ પ્લસ આ કાઉન્સને વિસ્તરણ કરી નાખીએ છીએ 1/2 vt માઇનસ 1/2 v0 t એટલે સમીકરણ 3 મળ્યું મિત્રો આપણને.
સમીકરણ 3 નું સાદું રૂપ આપીએ એટલે V0t અને અહીંયા -1/2 V0t એટલે અડધો V0t બાદ થઈ જાય છે એટલે આપણને મળશે 1/2 VT અને +1/2 V0t. આમાંથી આપણે t કોમન કાઢીએ છીએ એટલે V0 + V/2 × t સમીકરણ 4 મળે છે આપણને, જે પદાર્થના સ્થાનાંતરનું સૂત્ર છે. વળી આપણે એમ જાણીએ છીએ કે પદાર્થનો અહીં પ્રવેગ અચળ છે એટલે કે કોઈ પણ સમયગાળા માટે આ સુરેખા ABનો ઢાળ છે એ આપણને અચળ જ મળતો હોવાથી કહી શકાય કે અચળ પ્રવેગ હોવાથી કોઈ પણ સમયગાળાનો સરેરાશ પ્રવેગનું મૂલ્ય અને તાત્કાલિક કે તત્ક્ષણિક પ્રવેગનું મૂલ્ય સમાન હોય છે અને એ આલેખના ઢાળ પ્રમાણે મળે. આ આપણે શીખી ગયા છીએ. તો A બરાબર ઢાળ બરાબર tan θ બરાબર પ્રવેગ આપશે અને પ્રવેગનું સૂત્ર ΔV/ΔT એટલે આપણે આ આલેખનો ઢાળ મેળવીએ BC/AB અથવા તો AC તરીકે મેળવી શકીએ. BC/AC તરીકે મેળવી શકીએ, જે ΔV/ΔT આપશે અને ΔV છે એ V-V0 છે અને ΔT છે એ T-0 છે. એટલે આપણે આલેખ પરથી આ સૂત્રને કમ્પેર કરી અને સમીકરણ 5 સ્વરૂપે શોધી શકીએ અને આ સમીકરણ 5 ને આપણે અથવામાં A બરાબર V-V0/T અથવા તો V બરાબર V0 + AT સૂત્ર વડે દર્શાવી શકીએ. આ સમીકરણ 6 છે એને અચળ પ્રવેગી ગતિનું સૂત્ર કહે છે. આ પ્રથમ સૂત્ર છે અને તે t સમયે અંતિમ વેગનું સૂત્ર દર્શાવે છે, જેમાં v t સમયે વેગ છે, v0 પ્રારંભિક t બરાબર 0 સમયે વેગ છે અને એ પ્રવેગ છે, t કુલ સમય છે. તો આમ સમીકરણ 6 એ t સમયે પદાર્થના વેગનું સૂત્ર સૂચવે છે. હવે સમીકરણ 2 માં સમીકરણ 6 પરથી V-V0 બરાબર AT મૂકતા આપણે હવે સમીકરણ 2 ને નીચે પ્રમાણે લખી શકીએ છીએ. x બરાબર V0t એમનમ +1/2 એમનમ V-V0 ની જગ્યાએ અહીંયા સમીકરણ 6 પરથી AT મૂકી શકીએ એટલે AT × t એમનમ રાખીએ છીએ. તો આપણને સાદું રૂપ આપતા સમીકરણ x બરાબર V0t +1/2 AT² મળે છે. આ સમીકરણ 7 છે. સમીકરણ 7 એ t સમયમાં પદાર્થે કાપેલું અંતર કે સ્થાનાંતરનું સૂત્ર છે, જે x બરાબર V0t +1/2 AT² સૂત્ર દ્વારા આપણને મળે છે. હવે જો t બરાબર 0 સમયે કણનું સ્થાન x0 હોય એ આપણે આલેખ પરથી જોઈ શકીએ કે અહીંયા જે સ્થાન હશે એ x0 હશે. તો x0 હોય તો એ આપણે એમ કહી શકીએ શૂન્ય સમયે જ કણનું સ્થાન x0 હોય તો કણ આગળથી ગતિ કરીને આવતો હોય તો t સમયે તેનું સ્થાન x બરાબર x - x0 થાય. તો હવે આ સમીકરણ 7 માં આપણે x ની જગ્યાએ x - x0 મૂકીએ તો સમીકરણ 7 નીચે પ્રમાણે થાય x - x0 બરાબર V0t +1/2 AT². સમીકરણ 8 મળ્યું. સમીકરણ 8 ને આપણે સાદું રૂપ આપીએ, x ને સૂત્રનો કરતા બનાવીએ એટલે x બરાબર x0 V0t. આ x0 ને જમણી બાજુ લઈ ગયા +1/2 AT² એટલે આ સમીકરણ 9 મળ્યું. સમીકરણ 9 પણ એક અચળ પ્રવેગી ગતિનું સૂત્ર દર્શાવે છે. હવે આપણે સમીકરણ 4 માં સમીકરણ 6 પરથી આ સમીકરણ 6 પરથી સમીકરણ 4 માં જો t ની કિંમત મૂકી દઈએ, સમીકરણ 6 પરથી t ની કિંમત શું મળે? V-V0/A અને એ સમીકરણ 4 માં મૂકીએ તો x નું સૂત્ર આપણને પાછું નીચે પ્રમાણે મળે V+V0 + V/2 એમનમ અને t ની કિંમત અહીંથી નીકળી એટલે કે V-V0/A એનું સાદું રૂપ આપો એટલે x બરાબર V² - V0² 2a મળે. સમીકરણ 9 મળે છે. સમીકરણ 9 ને સાદું રૂપ આપી અને V² - V0² ને સૂત્રનો કરતા બનાવતા આપણને મળે 2ax V² - V0² 2ax. t સમયે વેગ છે, t શૂન્ય સમયે વેગ છે અને t સમયે પ્રવેગ છે, t સમયે સ્થાનાંતર દર્શાવે છે. હવે જો આપણે અહીં એક પણ x બરાબર x - x0 મૂકીએ તો આપણે એમ લખી શકીએ કે V² - V0² 2a x ની જગ્યાએ x - x0. એટલે આ સમીકરણ આપણે સાદું રૂપ આપી અને 12 સ્વરૂપે આ પ્રમાણે લખી શકીએ. V² ને સૂત્રનો કરતા બનાવીએ એટલે V² બરાબર V0² +2ax - x0 સમીકરણ 12 મળે. એટલે સમીકરણ 6, 7 અને 10 છે ને એ અચળ પ્રવેગી ગતિના સૂત્રો ગણાય છે મિત્રો. આ બહુ જ અગત્યના સૂત્રો છે. 6, 7 અને 10 એ એક પરિમાણમાં અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થના સૂત્રો છે. ક્લાસવર્કની નોટમાં ઉતારી સમજી તૈયાર કરશો અને ન સમજાય તો પૂછી શકો છો મિત્રો. હવે આપણે આગલા ક્લાસમાં મળીશું. બેસ્ટ ઓફ